વિદેશમાં જ્યારે પણ એમબીએ કરવાની વાત આવે ને ત્યારે ભારતીય વિદ્યાર્થીઓના મોઢે કેનેડા પહેલા હોય છે. આમ અત્યારની જો વાત કરવામાં આવે તો ભારત અને કેનેડાના સંબંધો ભણસી રહ્યા છે, પરંતુ આજે પણ જ્યારે પણ કેનેડામાં એમબીએ કરવાની વાત આવે ને ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને ત્યાં જવું જોઈએ છે. પરંતુ હવે એવું નથી કે ત્યાં સસ્તું છે. ત્યાંની યુનિવર્સિટી ઘણી મોંઘી ફી લેતી હોય છે, પરંતુ બધી નથી. ઘણી એવી યુનિવર્સિટી છે કે જે સસ્તી ફીમાં તમને ત્યાં એમબીએ કરવાનો મોકો આપે છે. ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીશું કે એમબીએ કેનેડામાં કરવું હોય તો કઈ કઈ યુનિવર્સિટી એવી છે કે જે એકચ્યુઅલમાં સસ્તી છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Videsh and my name is Karan Chadotra. આમ જોવા જઈએ તો એમબીએ બધા જ દેશોમાં થતું હોય છે, પરંતુ ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં જ એમબીએ કેમ કરવું હોય છે? કારણ કે ત્યાં ડાયરેક્ટ નોકરી મળી જાય છે અને પછી જો પીઆર જોતા હોય તો પણ આરામથી મળી જતા હોય છે. પરંતુ હવે એટલી બધી ખર્ચાળ યુનિવર્સિટી છે, ફીસ એટલી ખર્ચાળ છે કે બધા વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ એફોર્ડ નથી કરી શકતા. પરંતુ એવી કેટલીક યુનિવર્સિટી છે કે જેની ફી 10 લાખની અંદર છે, જેમાંની સૌથી પહેલી યુનિવર્સિટી છે આલ્બર્ટા યુનિવર્સિટી. આ જોવા જાય ને તો આલ્બર્ટાની જે નામ છે ને એ કેનેડામાં ઘણું વધારે છે. જ્યારે તમે આ યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરો છો ત્યારે તમને કેસ સ્ટડી, લેક્ચર્સ, પ્રેક્ટિકલ, મેન્ટરશિપ અને ઇન્ડસ્ટ્રી પ્રોજેક્ટ શીખવાની અને કરવાની તક મળશે. અહીં જો તમારે એમબીએ કરવું હોય તો તમારે આખા વર્ષમાં માત્ર 5 લાખ રૂપિયા ભરવાના રહેશે. બીજી યુનિવર્સિટી છે પ્રિન્સ એડવર્ડ આલ્બર્ટ યુનિવર્સિટી. આમ જોવા જાય ને તો આનું પણ નામ આખા કેનેડામાં પ્રખ્યાત છે. આ યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરવો એ ભારતીય વિદ્યાર્થીઓ માટે ઘણો સારો એવો એક્સપોઝર માનવામાં આવે છે. તેનું એક કારણ છે કે અહીં તમને માત્ર 6 લાખ રૂપિયાની વાર્ષિક ફીમાં એમબીએ કરવાની તક મળશે. અને મજાની વાત એ છે કે એડવર્ડ આઇલેન્ડ ઉપર તમારે રહેવું હોય ને તો ઘણું સસ્તું પડશે. ત્રીજી યુનિવર્સિટીનું નામ છે વિલફિલ્ડ લોરિયલ યુનિવર્સિટી. વિલફિલ્ડ યુનિવર્સિટી બે એમબીએ વિશેષતાઓ સાથે બહુવિધ માન્યતા ધરાવે છે. વિલફિલ્ડ ખાતે શીખવામાં આવતા અભ્યાસક્રમો કેનેડામાં પીએચડી કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે યોગ્ય છે. અને આની વાર્ષિક ફી લગભગ અત્યારે 8 લાખ રૂપિયા માનવામાં આવી રહી છે. અને આના પછીની યુનિવર્સિટી છે નોર્ધન બ્રિટન કોલંબિયા યુનિવર્સિટી. આમ જોવા જાય ને તો અહીં ઘણું ઘણા બધા ભારતીયોનું સપનું પણ હોય છે. આ યુનિવર્સિટી દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝમાંથી એક છે. અહીંની સ્કૂલ ઓફ બિઝનેસમાં ફાઇનાન્સ એન્ડ એચઆર વિથ એડવાન્સ જેવા વિષયોમાં વિશેષતા પ્રાપ્ત કરવાની તક મળે છે. અને આની ફી ખબર કેટલી છે? 9 લાખ રૂપિયા છે. એટલા માટે થઈને અત્યારે ત્યાં ઘણા બધા ભારતીયોનું સપનું છે ભણવાનું. હવે આ કેટલીક યુનિવર્સિટી હતી કે જેની ફી 10 લાખની અંદર હતી અને જે કેનેડામાં પ્રખ્યાત પણ છે. પરંતુ તમારા મતે શું છે? તમને શું લાગે છે કે એમબીએ કરવું હોય તો કેનેડામાં કઈ યુનિવર્સિટીમાં એકચ્યુઅલમાં ભણવું જોઈએ? એ અમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે vtvgujarati.com ની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.